કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુ. ત્રીજા ગણના ધાતુઓમાં હજી શરૂઆત કરવાની છે. શરૂઆતના 6 ધાતુ આકારાંત છે. મહાગાહ દાદા 3 ઈકારાંત, કીભિહરી, એ પછી રૂપરૂપરૂ, શ્રુખૃ, હુહૃ, ભસ, ધનજનધિસ, નિજ વિજ, વિસતુર. આ આપણા ધાતુઓ છે. પ્રત્યયોને સહેજ યાદ કરી લઈએ. પહેલા ધાતુ બતાવી દઉં. તો જુહોત્યાદિગણ વિકરણ પ્રત્યય સપદ છે, પણ શ્લુહ થઈ જાય છે, એટલે કે લોપ થઈ જાય છે. સપ લુક શ્લુ લુક પ્રત્યય છે. લુક શ્લુ લુક અને શ્લવથી દિત્વ થાય છે. 3 ધાતુ એવા છે, અંતર્ગણ છે, ઉપગણ છે. એમાં 1907 પહેલો ધાતુ આપણે શરૂઆત કરવાના છે. નામની દ્રષ્ટિએ અલગ છે. જુહોત્યાદિ ગણીએ તો હું છે, પણ આકારાંતની રીતે જઈએ તો આપણી પાસે આવશે મા અંગ. મા અંગ ધાતુ અંધારામાં છે, પ્રકાશમાં આવી જાય. પહેલા તો આ મા અંગ ધાતુ જે છે એ અંતર્ગણ યાની ઉપગણમાં કણ ઉપગણ તો કે ભ્રૂયાદિ. આ જે આપ્યું છે ભ્રૂઆદિ, ભ્રૂય આદિ આવું છે. ભ્રૂય આદિ બરાબર ભ્રૂયાદિ. શું તો કે ધાતુ એમાં 3 છે. એક ડુભ્રુય છે. ડુભ્રુયમાં એકલો ભ્રૂ રહેશે એટલે ઋકારાંત છે. મા અંગ છે અને ઓહાંગ છે. ઓહાંગ આપણે બીજા ક્રમે આવશે. તો એમાંથી પહેલો લઈએ છે મા અંગ. અંગ જે છે હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. મા અનુદાત છે, પણ અનુનાસિક નથી, ચંદ્રબિંદી નથી, એટલે કંઈ થશે નહીં. તો અંગ જવાના કારણે તસ્ય લોપઃ દર્શનમ લોપઃ, ખાલી મા રહેશે. માને શબ્દે છે એનો અર્થ છે માપવું, તોલવું. એમાંથી પછી મીમાં કેવી રીતે બને છે, બરાબર છે. તો એ પ્રક્રિયા આપણે જોવાની છે, અને સાથે સાથે મિમિતે કેવી રીતે બને છે. અચ્છા, તો ઉપર પહેલા તો વિકરણ પ્રત્યયનો વિચાર કરવાનો થશે. કર્તરી શપ શપ લાવીશું ખરા. એની એ પહેલા હજી પ્રક્રિયા કરીશું. તો શ્લુ લાગવાના કારણે શ્લુ જુહોત્યાદિભ્ય શ્લુ લાગવાના કારણે શું કરીશું તો કે શ્લુ લોપ તો થાય છે, પણ શ્લવ સૂત્રથી દ્વિત્વ કરીશું. શ્લવ સૂત્રથી દ્વિત્વ કરીશું. આગળ સંયંગોથી સન હોવાના કારણે સંયંગોથી કરતા હતા, એની જગ્યાએ હવે શ્લવ સૂત્ર 6 1 10 થી દ્વિત્વ કરીશું.
દ્વિત્વ કર્યા પછી એક એક કરતા જઈએ એટલે તમને ખ્યાલ આવે. પછી પ્રત્યયને પણ જોઈ લઈશું. આ યાદી છે મહાગા દાદા કે ભીરી, પછી અહીંયા રૂપરૂબરૂ શ્રુગૃ ઉહૃ બસ ધન જન દિશ નિજ વિજ વિષતુર. 16 અજંત છે અને 8 હલંત છે. 8 હલંતમાં પણ 2 ભાગ પડ્યા. છેલ્લે 4 જે છે એ નિજાદી અંતર્ગણ છે. ઓકે. ધાતુ આપણો આવી રીતે છે. ઉપદેશ અવસ્થામાં મા અંગ, અહીંયા માની નીચે અનુદાત્ત છે પણ ચંદ્રબિંદી નથી. અચ્છા, તમને દેખાય છે? ના સર. ના નથી દેખાતું. ઓકે. આવ્યું? હા સર. ઓકે. ઓકે. હજી અંધારામાં છે ઘણા બધા. તો માં અંગ જે છે હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે રહેશે માં રહ્યા પછી આપણી પાસે 2 વસ્તુ સાબિત થાય છે. શું 2 વસ્તુ? તો કે એક ધાતુ કયા રસ્તે જશે, યાની કે પરસ્મય પદ છે, આત્મનેપદ છે કે ઉભયપદી છે. તો અંગની ઈત સંજ્ઞા થવાના કારણે અનુદાત્ત ગીત આત્મનેપદમ આવું આપણી પાસે સૂત્ર છે, જાણીએ છીએ. અનુદાત્તની ઈત સંજ્ઞા થાય કે પછી અંગની ઈત સંજ્ઞા થાય તો ધાતુ આત્મનેપદી છે, એ આપણી ઓળખ છે. તો અહીંયા અનુદાત્ત પણ છે પણ અનુનાસિક નથી. એટલે અંગની ઈત સંજ્ઞા હલંત્યમ સૂત્રથી કરીએ છીએ એટલે અંગની થવાને કારણે આત્મનેપદી ધાતુ છે. ઓકે. સાથે ધાતુ કેમ ભૂવા થયો? ધાતાવા ભૂ વગેરે ધાતુઓ છે. અચ્છા, આટલું કર્યા પછી માં એ ધાતુ સંજ્ઞા બની જાય છે, નામકરણ બની જાય છે. આ ઉપદેશ અવસ્થામાં છે. અને ઈતકરણ કર્યા પછી અનુબંધને હટાવ્યા પછી ધાતુ સંજ્ઞા બને છે, નામકરણ બને છે. બરાબર છે. તો આગળ આવીએ. આત્મનેપદી ધાતુ છે, નક્કી થઈ ગયું. કયા ગણનો ધાતુ છે? કયા ગણનો ધાતુ છે? જ્યોત્યાદિ ત્રીજા ગણનો ધાતુ છે. તો સાર્વધાતુક તિંગ પ્રત્યય લગાવવાના થાય કે તંગ પ્રત્યય લગાવવાના થાય તો શું કરવું પડે?
વિકરણ લાવવો પડે. તો જ્યોત્યાદિભ્ય શ્લોહ છે, કર્તરી શપ જ છે, પણ શપનું શ્લુ એટલે કે લોપ થઈ જાય છે. આમ તો લાગે છે સપ જ લાગે છે, પણ આખાને જ લોપ કરી દે છે શ્લુથી. કેમ શ્લુથી? તો કે આપણી પાસે 1 પ્રત્યયસ્ય લુક શ્લુ લોપઃ આવું સૂત્ર છે. અદર્શનમ લોપઃની પછીનું 60 છે અદર્શનમ લોપઃ, 60 અને 61 પ્રત્યયસ્ય લુક શ્લુ લોપઃ. હવે શ્લુ જ્યારે લાગે છે ત્યારે આમ તો લાગીને એનો લોપ થઈ જાય છે, પણ કાર્ય કરતો જાય છે એટલે શ્લુનું જ રૂપ શ્લૌ સૂત્ર એ 6-1-10 છે. 6-1-10 છે. તો એ સૂત્રથી શું થાય છે? તો કે ધાતુ દ્વિત્વ ન કર્યો હોય તો દ્વિત્વ કરવું. કેમ? તો કે શ્લુ લાગવાને કારણે શ્લૌ સૂત્રથી. તો આપણે કરી દઈએ માં. આ દ્વિત્વ થઈ ગયું. હવે 2 નામકરણ પડી ગયા. બંને સાથે લઈએ તો ઉભય અભ્યસ્તમ, અને આગળવાળાને લઈએ તો શું કહીશું? આટલા માને એના આગલાને પૂર્વો અભ્યાસ. પૂર્વ અભ્યાસ. બરાબર છે. તો આ માં જે છે એ અભ્યાસ છે, અને બંનેને લઈએ તો અભ્યસ્ત છે. અભ્યસ્ત. બરાબર છે. હવે શું કર્યું? તો કે શ્લૌ સૂત્રથી દ્વિત્વ કર્યું. દ્વિત્વ કર્યા પછી પૂર્વ અભ્યાસમાં આકાર છે, આ છે. તો આપણે મોટા ભાગે શું કરી દઈએ છીએ? રસ્વ સૂત્રથી રસ્વ કરી દઈએ છીએ. એ બી નવું નહીં, એટલે મમા કરી દઈએ છીએ. વિકરણ તો ગયો. અચ્છા, મમા થયા પછી, અકારાંત થયા પછી આપણે આગળ સન લાગતો તો પણ શું કરતા હતા? તો કે સંન્યતઃથી રસ્વ ઈકાર કરતા. પણ અહીંયા તો શન લાગવાનો જ નહીં, પણ શું લાગ્યું છે? તો કે શ્લુ લાગ્યો છે, ભલે જતો રહ્યો. સાથે સાથે આ ધાતુ જે છે એ હવે કામ આવે છે. શું કામ આવે છે? તો સૂત્ર આપણી પાસે છે બ્રૂયામિત. ખોલીએ છીએ. હમ 7 4 76 બ્રુયામિત. શું કહે છે? પદચ્છેદ કરીએ તો બ્રુયામ ષષ્ઠી બહુવચન છે. ઇથ, બ્રુયામ ઇથ. અહીંયા ઇથમાં તપરકરણ છે. ષષ્ઠી સ્થાને યોગા. કોનો યોગ થાય? જે પ્રથમ વિભક્તિમાં હોય એનો. તો ષષ્ઠી બ્રુયામ. તો અહીંયા આપણો જે ધાતુ છે એ ધાતુ
આ ભ્રુયાદી ગણનો છે, એમાં આવી જાય છે ડુભ્રુય, મા અંગ અને ઓહાંગ. તો 3 હોવાને કારણે ષષ્ઠી બહુવચન. ઓકે. ઈતમાં પ્રથમ એક વચન છે, પણ એ ત જે છે તપરકરણ છે, એટલે એકલો ઈ લઈશું, એકલો ઈ લઈશું. તો ષષ્ઠી સ્થાને યોગા, જનરલી નિયમ ષષ્ઠી સ્થાને યોગા. કોનો? તો કે જે પ્રથમા વિભક્તિમાં હોય એનો. કોની જગ્યાએ? તો કે જે ષષ્ઠી હોય તેની જગ્યાએ પ્રથમા વિભક્તિમાં જે હોય એનો. અનુવૃત્તિ આવી રહી છે અભ્યાસસ્ય. અભ્યાસ કોને કહીશું? અભ્યાસસ્ય આગળના ભાગને ચિત્રો કરીએ તો પેલા આગળનો ભાગ હોય તે આગલા પૂર્વો અભ્યાસ. સૂત્ર આપણી પાસે છે પૂર્વ અભ્યાસ. તો અનુવૃત્તિ અભ્યાસસ્ય 7:4:58 સૂત્ર છે. એટલે અભ્યાસ કાર્ય થયું. પહેલા દ્વિત્વ કાર્ય કરીએ 6થા અધ્યાયમાં શરૂઆતમાં, પછી 7મા અધ્યાયના 4થા પાદમાં અભ્યાસ કાર્ય આવ્યું. તો પૂર્વ અભ્યાસ ઉભય અભ્યસ્તમ. ત્રયાણામ અનુવૃત્તિ છે 75માંથી. આ 76મું છે. શ્લૌ 75 છે. સાથે 75માં નજર કરી લઈએ તો નિજામ ત્રયાણમ ગુણ શ્લૌ જે છે એ આપણે છેલ્લા ધાતુઓ જે છે ને નિજે વિજે વિસતુર, એમાં આ સૂત્ર કામમાં આવશે. એની જો કે 58 છે, એને ખોલી લઈએ તો તમને ખબર પડે. અત્ર લોકો અભ્યાસસ્ય, એની જરૂર હાલ નથી. અનુવૃત્તિ ખાલી અરે ક્યાં જતું પાછું પ્રિયામિત. અધિકાર અંગનો. અંગ કોને કહેવાય એ આપણે જાણી ગયા છીએ. અંગનું નામકરણ સંજ્ઞા, અને પછી અંગનો અધિકાર ક્યાં ચાલી રહ્યો છે? તો અંગનો અધિકાર જે છે 6:4:1થી માંડીને 7મો અધ્યાય આખો, એટલે કે 5 પાદ એ અંગાધિકારમાં છે. અચ્છા, અને સાથે બીજો અધિકાર છે અભ્યાસસ્ય, અભ્યાસનો છે. એ વિશેષ માહિતી આપી નથી, પણ આપણે કાશિકામાં જોઈએ. કાશિકા જ્યારે કંઈ સમજાવ્યું નહીં હોય ત્યારે કાશિકા જોઈએ. કાશિકાથી નીચે નહીં આવું. તો કાશિકામાં શું કહે છે? તો કે ભ્રુયાદીનામ ત્રયાણામ અભ્યાસસ્ય. ભ્રુયાદી અંતર્ગણ 3 ધાતુ આવે છે એની અંદર. કયા? તો કે ડુભ્રુય, માંગ અને ઓહાંગ. આ 3 ધાતુ આવે છે. ભ્રુ જે છે, ડુભ્રુ ય જે છે એ ઋકારાંત છે, ઋ છે. માંગ આકારાંત છે. તો આ 3 ધાતુ ભ્રુયાદિગણ 3 આવશે, અને ઓહાંગ હા આકારાંત આવશે. અભ્યાસસ્ય પૂર્વોભ્યાસ ઈકારાદેશો ભવતી. પણ નિમિત્ત કોણ બને છે? ઈકારનો આદેશ થાય છે. અત્યારે કોણ? અકાર છે. રસ્વથી આપણે અકાર કરી દીધો છે, મમાં કરી દીધું છે. તો જે મ થયો છે અભ્યાસ, એને રસ્વ ઈકારાદેશ ભવતી. કાર્ય એનું એ છે, સૂત્ર બદલાય છે. પ્રક્રિયા એની એ છે, પણ સૂત્ર બદલાય જાય. કેમ? તો કે શ્લૌ સતી. શ્લૌ સતી. શ્લૌ પરમાં હોય ત્યારે. તો શ્લૌ આપણે લાવ્યા હતા ખરા. શ્લોનું શ્લૌથી દ્વિત્વ કર્યું ને, શ્લૌ સૂત્રથી દ્વિત્વ કર્યું. તો એ જ્યારે પરમાં હોય ત્યારે આ ભ્રુયાદી ગણના અંતર્ગણના 3 ધાતુ છે, એમાં અભ્યાસનો ઈકાર થઈ જશે, રસ્વ ઈકાર થઈ જશે, આદેશ થઈ જશે. અને પછી અહીંયા કરી દીધા છે ભ્રુય અભિભર્તી, આપણે પછી જોઈશું. અત્યારે આપણે મા અંગ જોઈ રહ્યા છે. તો હાલ પ્રક્રિયા માત્ર મીની આપણે કરી, એકલા મીની કરી, અને ઓહામ આ 3 ધાતુ છે.
તો હવે ભ્રુયામિત સૂત્રથી અભ્યાસને પૂર્વાભ્યાસને રસ્વઈકાર કરી દઈએ. તો આ મ છે એને ભ્રુયામિતથી મી કરી દઈશું. પાછળ માં છે તો મીમાં થઈ ગયું. મીમાં થઈ ગયા પછી પાછળ પ્રત્યય જે લાગવાનો છે, કર્તરી તો આખો ઉડી જ ગયો સપ. તો હવે રહ્યું શું? તો કે ધાતુ કેવો છે? આત્મનેપદી છે. અને લકાર ગણીએ તો વર્તમાને લઠ, વર્તમાને લઠ. તો વર્તમાને લટમાં પ્રત્યય આપણી પાસે છે ત તો છે. તને પણ આપણે શું કરીશું? ટીત આત્મને પદાનામ ટેરેથી તે. તે કરીશું. ટીતાત્માને પદાનામ ટેરેથી. હમ. તે થઈ ગયા પછી હવે આની પણ ઓળખ કરવાની છે. શું ઓળખ કરીશું? તો કે પહેલા તો પિત્ત છે કે અપિત્ત, એની ઓળખ કરીશું. હે અપિત્ત છે. અપિત્ત છે તો હજી બીજી ઓળખ કરીશું. હલાદી છે કે અજાદી છે? હલાદી છે. જો પિત્ત હોય તો કશું કરવાનું રહેતું નહીં, એ આપણે તમને આગળ બતાવી દીધું. અજાદી કે હલાદી પિત્ત હોય ત્યારે કંઈ કરવાનું રહેતું નથી, એવું આગળ આપણે જોયું. પણ હલાદી અપિત્ત હોય તો શું કરીશું? તો કે ઈ હલ્ય ઘોથી. શું કરીશું? ઈ હલી અઘો, અઘોહો. ફરી સૂત્રો બતાવી દઈશ તમને. થી શું કરીશું? તો કે અંગ જે છે એ અંગને અથવા તો આકારાંત અંગ જે છે એને આપણે દીર્ઘ ઈ કરી દઈશું. કેમ? તો કે આ પ્રત્યય જે છે એ પ્રત્યય હલાદી અપિત્ત છે. અને હલાદી અપિત્ત હોય ત્યારે આકારાંત અંગ જે છે એને દીર્ઘ ઈકાર થઈ જશે. તો મી થઈ જશે. અને પાછળ તે જોડી દઈએ તો મી તે આવું રૂપ બનશે. ઈ હલ્યકોહ તમને બતાવી દઉં. અને એટલે આનું દીર્ઘઈ કરવાનું ને? હા, આનો ને સર આપણે માનું મ કર્યું તે હસોહથી કર્યું ને? હે મામામાં માનું મ કર્યું તે હસોહથી કર્યું ને આપણે? રસ્વ સૂત્ર. ના મામામાંથી પૂર્વાભ્યાસ છે એમ રસ્વથી આકારાંતને આપણે આકારાંત કરી દીધો. રસ્વ રસ્વ કરી દીધો. હમ. ઈ હલ્યકોહ તમને બતાવી દઉં. છ 4 113. ઈ જે છે એ પ્રથમ વિભક્તિમાં છે. હલી, હલી સપ્તમી એક વચન છે એટલે પરમાં હોય, પરમાં હોય, પાછળ હોય. અને હલીનો અર્થ આપણે કરીશું, શું કરીશું? હલાદી, અજાદી અને હલાદી, એ અર્થ અહીંયા હલી કરીશું. સપ્તમી એક વચન એ પરમાં હોય એટલે આપણે પ્રત્યયની વાત થઈ રહી છે અહીંયા. આ આદેશની વાત થશે. અચ્છા, તો હલાદી અપિત્ત આવશે. પણ શરત એક છે, અઘોહો ષષ્ઠી એક વચન, ઘુ સંજ્ઞક ન હોવો જોઈએ. તો ઘુ સંજ્ઞક પણ આપણે ગઈકાલે ધાતુ જે દાદા ગોદાપ સૂત્ર હતું, 20મું સૂત્ર 21મું છે. દારૂપ અને ધારૂપ ધાતુઓ એમાંથી બે આપણે આવશે આમાં, ત્યારે આ વસ્તુ નહીં સર્જાય.
એ હલ્યગોહ નહીં થાય, ત્યાં બીજું થશે. એટલે અઘુ, ઘુ અને અઘુ, ઘુ સંજ્ઞા અને બાકીના અઘુ સંજ્ઞા. તો અહીંયા અઘો છે. અનુવૃત્તિ કિમિતિ સાર્વધાતુકે જાણીએ છીએ, અને સ્નાભ્યસ્તરાત જે છે ને એ આની આગલું સૂત્ર છે. પણ એ શું કહેશે તો કે જો અજાદી અપિત હોય તો સ્ના અભ્યસ્તયોરાત લાગશે. આત પહેલા આને સમજી લઈએ, પછી આગલાને સમજી લઈએ, કારણ કે આ પાછળનું છે. આ પાછળનું છે. કારણ કે 12માં છે. અરે ક્યાં ગયું? 6 4 12 છે અને આ 13 છે. તો જે 12 જે છે એનો અપવાદ 13મું છે. એટલે પહેલા અજાદી લીધો છે અને હલાદી પછી લીધો છે. તો અજાદીનું વિરોધી અથવા તો એના વિકલ્પ ના કહીએ, પણ શું કહીશું એને વિરોધાર્થીને? એક જ મિનિટ. અપવાદ. કોનું અપવાદ? તો કે અજાદી અપિતનો અપવાદ, હલાદી અપિત. ઓકે, પેલામાં શું કરશે? સ્નાભ્યસ્તરાત, એ જે આ છે આપણી પાસે, એ આનો જ લોપ જ કરી દેશે. આ સ્નાભ્યસ્તરાત, સ્ના તો વિકરણ પ્રત્યય છે, 9મા ગણનો, ક્રયાદી ગણનો, એટલે આપણે આમાં નહીં કામ કરે, વિકરણ પ્રત્યય છે. પણ અભ્યસ્ત અંગ આપણને કામ કરશે. તો અભ્યસ્તનો એમ કે છે, અભ્યાસ અને અભ્યસ્ત ખબર છે ને? પૂર્વોભ્યાસ અને ઉભે અભ્યસ્ત. તો અહીંયા અભ્યસ્તની વાત છે. સાથે સાથે એ જ અભ્યસ્તને ઈ હલ્યગોહમાં પણ અનુવૃત્તિ તરીકે લેવાનું છે. એટલે કે એ અભ્યસ્ત પછી આપણને હલાદી અપિત પ્રત્યય આવે છે, ત્યારે એ અભ્યસ્ત અંગ જે હતું એ આકારાંત છે. આતઃ જે છે, આત એટલે તપરકરણ છે. અહીંયા પાછું અહીંયા બી તપરકરણ છે. એ આનો લઈ લઈએ પર જો સ્નાભ્યસ્તરાત, આના પછી આપણે આવવાનું છે દ્વિવચનમાં. કારણ કે દ્વિવચનમાં પ્રત્યય, બહુવચનમાં પણ પ્રત્યય. આપણે અજાદી અપિત આવવાના છે. આ હલાદી અપિત છે, તે ત છે. ઓકે, સ્ના વિકરણ છે એટલે આને અત્યારે જરૂર નહીં, પણ અભ્યસ્તયો ષષ્ઠી દ્વિવચન અભ્યાસ, બરાબર. પૂર્વ અભ્યાસ અને ઉભય અભ્યસ્તમ, અભ્યસ્તની વાત છે અહીંયા. અને આત એ તપરકરણ છે. એટલે એકલો આ કિમિતિ સાર્વધાતુકે અને લોપ. તો અહીંયા કોનો લોપ કરશે? તો એ છેક 11માંથી અનુવૃત્તિ લીધી છે, 6 4 11, એટલે કે આની પહેલાનું સ્નશોર લોપમાંથી ખાલી લોપ લીધો અનુવૃત્તિમાં. પણ એ લોપ કોનો કરશે? આનો લોપ કરશે. આ તપરકરણ છે. એટલે આ જે થવાનો છે આપણી પાસે માં જે છે એ મમાં રહેલો આનો લોપ થઈ જશે, એટલે મ હલંત થઈ જશે. પણ ક્યાં આવું થશે? તો કે અજાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે. પણ કોનું પરિવર્તન આવશે? તો કે અભ્યસ્ત અંગનું આકારનો લોપ થઈ જશે. એ સ્ના અભ્યસ્તરાત. પણ આપણી પાસે જો પ્રત્યય હલાદી અપિત હોય તો ઈ હલ્યગોહોથી જે આ છે એ આ અભ્યસ્તનો આ જે છે આકારાંત, એ આતા પ્રકરણ છે અહીંયા, એ આનો દીર્ઘ ઈ થઈ જશે. એવું ઈ હલ્યગોહ. પણ શરત એ છે કે ધાતુ જે છે એ અઘુ હોવો જોઈએ, ઘુ સંજ્ઞક નહીં હોવો જોઈએ. આવું ઈ હલ્યગોહ કે છે. તો વિકરણસ્ય સ્ના તો આપણે નહીં ગણવાનો, કારણ કે છે ક્રયાદીમાં છે. પણ આપણા માટે આ લાગુ પડશે. અભ્યસ્તસ્ય આકારસ્ય હલાદી સાર્વધાતુકે કિત આપણને નહીં લાગુ પડે પ્રત્યય, પણ ગીત પ્રત્યય આપણને લાગુ પડશે. કેમ? તો કે જે અપિત છે એ બધા કેવા છે? અતિદેશથી
ગીતવત છે. અને ગીતવત એટલે શું? તો કે અંગની ઈત સંજ્ઞા થાય એવા પ્રત્યયો. પણ અહીંયા તો એકેય પ્રત્યયમાં અંગની ઈત સંજ્ઞા થવાની નથી નવેદ વરાળમાં. પણ અપિત અભ્યસ્ત આકાર હે અભ્યસ્ત આકારને લીધે થઈ શકે. શું થયું? અભ્યસ્ત આકાર હા, એ તો બરાબર, પણ ગીતવત કેમ થઈ ગયો? ગીત પ્રત્યય પરે કેમ થઈ ગયો? તો એનું સૂત્ર છે આપણી પાસે. એનું સૂત્ર છે ગીતવત કેમ થઈ જાય છે? તો જે પિત્ત નથી તે, એટલે કે જે અપિત છે એ ગીતવત થઈ જાય છે. સારો ધાતુકમ અપિત આવું સૂત્ર આવશે. હા, 1 2 4 જે છે ને, 1 2 4 ખોલીએ. જો સારો ધાતુકમ અપિત એ કેવા થઈ જાય? અનુવૃત્તિમાં ગીત છે 1 2 ને 1 માં, એટલે આનાથી થોડુંક વધારે આગળ અહીંયા છે. હા, આવશે પણ વાર લાગશે. છોડીએ. અતિદેશ કોને કહેવાય? અતિદેશ કોને કહેવાય એ તમને મેં સોપારીને ગણપતિ, ગાયના ગોબરને ગૌરી, પુત્ર નથી છતાં પુત્ર માનવો, પથ્થરની મૂર્તિમાં પ્રાણ પૂર્યા પછી દેવતા તરીકે માનવું, આ બધું અતિદેશ. તો અહીંયા પણ અતિદેશ થાય છે કે જે અપિત છે, પિત્ત નથી તે, અને સાર્વધાતુ પ્રત્યય એ બધા. અને સાર્વધાતુ કોને કહીશું? તો કે તિંગસિત સાર્વધાતુકમ. તિંગસિત સાર્વધાતુકમ, બરાબર. પિત્ત કોને કહીશું? તો કે જે પની સંજ્ઞા થાય તે, પણ પની નહીં થતા એવા પ્રત્યય અપિત છે, તો સાર્વધાતુકમ અપિત. અને એ ગીતવત છે અતિદેશથી. અહીંયા અતિદેશ લખ્યું છે ને સૂત્રનો પ્રકાર, અતિદેશ સૂત્ર. પણ અતિદેશમાં શું નામકરણ? ગીત્વાદિ અતિદેશ. અંગની ઈત સંજ્ઞા થાય, અને અંગની ઈત સંજ્ઞા થાય એવા પ્રત્યય ગણી લેવા. એ આપણે 5 પ્રકાર આગળ પડતા હતા, એમાંથી 3 રસ્તા કાઢ્યા હતા: ગીત ગીત, ઈત અણિત અને સામાન્ય. તો જે સામાન્ય છે એ પિત્તમાં અવતારે છે, બાકીના 2 ભાગલા પડે છે. તો એમાંથી જે સામાન્ય છે અને પિત્ત છે, અને આ અપિત્ત છે તે કિત ગીત અને અણિત ઈત. આવા અણિત ઈત હોય તો ત્યાં પાછો વૃદ્ધિ થશે, પણ કિત ગીત હોય ત્યાં ગુણ વૃદ્ધિનો નિષેધ કિમિતિ છે સૂત્રથી 1 1 5. તો અહીંયા અપિત સાર્વધાતુક પ્રત્યય ગીતવતની જેમ પ્રક્રિયા થશે. અને ગીતવતની પ્રક્રિયા એટલે શું? તો કે ગુણ કે વૃદ્ધિનો નિષેધ થઈ જશે. આ અપિત ગીતવત થઈ જશે. એટલે અંગની સંજ્ઞા થાય ત્યાં ગુણ કે વૃદ્ધિ થશે નહીં. તેમ અહીંયા પણ અપિતમાં થશે નહીં, સમાન. આવી જઈએ. આપણે હતા ઈ હલ્યગો. તો હવે સ્ના નહીં લાગુ પડે. અભ્યસ્ત છે આકારસ્ય હલાદી સાર્વધાતુ કે કિત નહીં લાગુ પડે, પણ ગીત આપણને લાગુ પડશે. કેમ? અપિત હોવાના કારણે. પરે ઈકાર આદેશ ભવતી, દીર્ઘ ઈકાર આદેશ ભવતી. આદેશ છે, હટાવીને બેસશે. કોને? તો કે આને હટાવીને બેસે. પરંતુ શરત એ છે કે ઘુસંજ્ઞકસ્ય ન ભવતી. ઘુસંજ્ઞક 2 ધાતુ આપણે આગળ આવશે તો ત્યાં આ વસ્તુ નહીં થાય. અઘુ હોય તો જ થશે. કેમ? તો કે ઈ હલ્યગો હલી અઘોહો, અઘુનું અઘોહો બની જાય છે, એટલા માટે. તો શરત એટલી છે. 2 સૂત્રો આપણે. આ કોનું અપવાદ છે? સ્નાભ્યસ્તવ રાતાનું અપવાદ છે. સ્નાભ્યસ્તવ રાતમાં આનો લોપ કરી દેશે. ક્યારે? અજાદી અપિત હશે ત્યારે. અને હલાદી અપિત હશે
ત્યારે દીર્ઘ ઈ કરી દેશે. કોનો? અભ્યસ્તનો, અભ્યસ્ત અંગનો. ક્લિયર? તો બની જાય છે રૂપ સહ. નહીં દેખાતું નહીં તમને? હવે દેખાશે. સહ મિમિતે. ફરી ચર્ચા કરી લઈએ એકવાર. માં અંગ પહેલા હિતકરણ કર્યું, માં થઈ ગયો. વિકરણ પ્રત્યે કર્તરી શપ લાવીએ છીએ, પણ શ્લુથી જો ત્યાં દિવ્ય શ્લુથી લોપ થઈ જાય છે. લોપ થયા પછી શ્લૌથી દ્વિત્વ કરીએ છીએ. દ્વિત્વ કર્યા પછી રસ્વથી મમા કરીએ છીએ. મમા કર્યા પછી ભ્રુયામિતથી પૂર્વોભ્યાસમાં અકારનો ઈકાર કરીએ છીએ. અને એ પછી ઈ હલ્યકોહોથી શું કરીશું? તો કે અભ્યસ્ત અંગ છે, આકાર જે છે એનો દીર્ઘ ઈકાર કરી દઈએ છીએ, એટલે મી બની જાય છે. અને પછી પ્રત્યય લગાવીએ છીએ. પ્રત્યય જે છે, આમ તો પ્રત્યય નિર્ણય કરે છે આ મી કરવા માટે, તો જ ખબર પડશે કે આ પ્રત્યય કેવો છે. તો કે હલાદી અપિત છે. અને અજાદી હોય તો સ્નાભ્યસ્ત રાત લાગુ પડશે. તો એ પણ તમારે બે બતાવવું પડશે. પછી તો આગળ બધા પ્રત્યયોમાં આવવાનું છે. આ એક બની ગયું. સહ મિમિતે તે માપે છે, તે તોલે છે. આવો અર્થ થશે. દ્વિવચન જે છે, તો ધારો કે ધાતુ આપણી પાસે માંગ છે, અહીંયા અનુદાત છે. હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. તસ્ય લોપ દર્શન લોપ. તો રહ્યો માં રહ્યો, ધાતુ સંજ્ઞા થઈ ગઈ. ધારો કે કર્તરી શપ લાવીએ છીએ, સીધું સપ. હવે પેલામાં સ અપ કરવાની જરૂર નહીં, આવી રીતે, કારણ કે આખાનો લોપ કરી દેવાનો છે. જુઓ ત્યાદિભ્ય શ્લુહુતિ. બરાબર છે? શ્લુ એટલે શપનો લોપ છે. અને શ્લવ સૂત્રથી આપણે દ્વિત્વ કરીએ છીએ. તો મામા રસ્વહથી મમા અને ભ્રુયામિતથી મીમા. અને પછી પ્રત્યય. તો પ્રત્યય હવે આપણી પાસે વર્તમાન લટ, પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે. ત પછી આતામ, ત આતામ જ, આવું છે ને. તો હવે અહીંયા પણ હજી આપણે જોવું પડશે. શું? તો કે આ પ્રત્યય જે છે ઉપદેશ અવસ્થામાં તો છે, બરાબર છે, પણ વર્તમાન લઠ પ્રત્યય સાધીએ છે આત્માને પદમાં. તો આગળ શું કરતા હતા? આ તો ગીત હતી, ઈનો આદેશ હતા, ઈએ તામ કરતા હતા. બરાબર. તો અહીંયા આ તો ગીત સૂત્ર જ નહીં લાગુ પડવાનું. આ તો ગીત સૂત્ર લાગુ જ નહીં પડવાનું. બરાબર છે? એ ક્યાં લાગુ પડતું હતું? અદંત અંગમાં. ક્યાં લાગુ પડતું? અદંત અંગમાં. અહીંયા અંગ કેવું છે? આ છે, આકારાંત છે, નહીં. તો અનદંત થઈ ગયું. અનદંત તો થયું, પણ સાથે સાથે દ્વિત્વભ્યાસ કાર્ય કર્યો, તો અભ્યસ્ત અંગ થઈ ગયું. તો અનદંતનો જ ભાગ અભ્યસ્ત છે. બંને વસ્તુ લાગુ પડશે. આપણને લાગુ પડશે વધારે, અભ્યસ્ત લાગુ પડશે, પણ એ તો અનદંતમાંથી જ છૂટો પડ્યો છે. તો આ તો ગીત સૂત્ર અહીંયા લાગશે નહીં. કેમ નહીં લાગે? તો કે અંગ જે છે એ અદંત નથી, અનદંત છે. અને અનદંતમાં પણ અભ્યસ્ત અંગ છે. કેમ અભ્યસ્ત કર્યું? તો કે દ્વિત્વાભ્યાસ કાર્ય કર્યું. ઓકે. તો હવે સૂત્ર જ નહીં લાગતું, તો આગળ પ્રક્રિયા ચલાવીશું પ્રત્યય બનાવવા માટે, સાધવા માટે. તો આગળ શું કરીએ છીએ? આગળ ટિત આત્માને પદાનામ ટેરે કરીએ. તો ટેરેમાં શું કરીશું? ટિત આત્માને પદાનામ ટેરે. તો કે પહેલા ટી સંજ્ઞા કરવું પડશે. પહેલા
ટી સંજ્ઞા કરી અને પછી એત્વ કરીશું. તો હવે અહીંયા ટી સંજ્ઞા કોની થશે? અચો અંત્યાદિ ટી. અચો અંત્યાદિ ટી. આ આતામમાં ટી સંજ્ઞા કોની કરીશું? પછી એને એત્વ કરીશું ને. આતામમાં ટી સંજ્ઞા કોની કરીશું? સર તામમાં જે આ છે એ અને હલંતમાં એટલે આમની ટી સંજ્ઞા કરશું એટલે એ આમની જગ્યાએ એ મૂકશું એટલે આ તે. હા, અહીંયા તમને ખબર પડે એટલા માટે આ આગળ રાખું છું અને આ તને હલંત કરી દઈએ, કારણ કે આ નીકળી ગયો ને અને મ હાથ આમ આવું થઈ ગયું ને ટી સંજ્ઞા કરવા માટે. હો, તો હવે પહેલાં તો ટી સંજ્ઞા કોની થાય? તો કે અચોન્ત્યાદિ ટી, અંતિમ હલને લઈને આગલા અચની સાથે મળીને, તો આમની થઈ અચોન્ત્યાદિ ટી. તો હવે એ ટી સંજ્ઞાને શું કરીએ? એત્વ કરી દઈએ. તો આ એ થઈ ગયો અને એ આ ત હલંત છે તો એમાં નાખી દઈએ. તો પ્રત્યય શું બન્યો? હા, તે પ્રત્યય આ તે બન્યો. ઓકે, આ તે પ્રત્યયની હવે ઓળખ આપણે શું આપીશું? પહેલા તો પિત છે કે અપિત? અજાદી અપીત. અપિત છે. અને હલાદી છે કે અજાદી છે? તો આગળ કોણ છે? અચ છે. તો અજાદી. અને આગલામાં શું હતું? એક વચનમાં હલાદી અપિત હતો. હલાદી. અને હલાદી અપિત હોય તો ઈ હલ્ય કહોથી દીર્ઘ ઈ કરતા અંગને, આકારાંતને, અભ્યસ્તને, અભ્યસ્ત અંગને. પણ હવે જ્યારે અજાદી અપિત હોય ત્યારે સૂત્ર કયું લાગુ પડશે? એની આગલું 12મું. ના અભ્યસ્ત રાત. ના અભ્યસ્તયો રાતથી શું કરીશું? તો કે આનો લોપ કરીશું. આનો લોપ કરીશું. આ મમાં રહેલો આ જે છે ને એનો લોપ એનો લોપ કરી સ્ના અભ્યસ્તયો રાત. બધા ખોલવાની જરૂર નહીં ને, સ્ના અભ્યસ્તયો રાત. ના સર. ઓકે, તો શું થઈ જશે? અહીંયા મી થઈ જશે અને અહીંયાથી આ કાઢી લઈએ તો શું થઈ જશે? મ કેવો રહેશે? હલંત. હલંત. ઓકે, મહલંત. હવે મહલંત અને પાછળ કોણ? આ છે. તો આ ક્યાં આવતો રહેશે? મમાં. મમાં આવતો રહેશે. તો શું બની જશે? મીમાં. અને પાછળ તે. રૂપસિદ્ધ થઈ ગયું. મીમાં. મીમાં. સાવ સહેલું થઈ ગયું ને? હે, તે બે માપે છે તો લે છે. એના હા સર. કેટલું સહેલું થઈ ગયું કે નહીં? તો રૂપ બની ગયું તૌ મીમાતે. લાગે અઘરું પહેલી દ્રષ્ટિએ, પણ કઈ અઘરું નથી. ક્લિયર? તૌ મીમાતે. હજી ત્રીજું પણ મારે બનાવી આપવું પડશે, એક બહુવચન. કેમ? તો કે ત્યાં પણ પ્રત્યય. તો માં અંગ ધાતુ છે, અનુદાત છે. પહેલા હલંત્યમ, તો માં રહ્યો. કર્તરી શપ કરીએ, આખાને શપ લઈ લઈએ અને જો ત્યાંથી બે શ્લુથી શપનો લોપ થઈ ગયો. પણ જ્યાં શ્લુ લાગે છે ત્યાં દ્વિત્વ કાર્ય થાય શ્લવ સૂત્રથી. તો શ્લવથી આપણે મામા કરી દઈએ અને આગળ આકારાંત છે તો રસ્વથી મમા કરી દઈએ. મમા કર્યા પછી ધાતુ કયા ગણનો છે? અંતર્ગણ છે. કયા અંતર્ગણનો છે? ભ્રુયાદિ ગણનો છે. તો ભ્રુયામિતથી અભ્યાસને શું કરીશું? રસ્વઈકાર કરી દઈશું. પેલામાં સંન્યતાથી કરતા તો મીમા થઈ ગયું. મીમા થઈ ગયા પછી બહુવચનમાં પ્રત્યય કોણ છે? આત્મનેપદમાં જ. ઓકે, તો પેલામાં શું કરતા આપણે?
જોંત કરતા જોંતથી અંત કરતા હતા. અંત કરતા. તો હવે અહીંયા અંત નહીં કરીએ. એ જોંતથી અંત કરતા ને એ અનદંત અંગમાં કરતા. કયા અંગમાં? અહીંયા અ આવતો. એવા અનદંત અંગના આપણી પાસે 1700 ધાતુ છે 1930માંથી, અને 230 જ અનદંત છે, અને એમાં 6 ગણ છે. આમાં 4 ગણ છે, 1 4 6 10. આ 1700માં એમાં બધામાં વિકરણ પ્રત્યય લગાવીએ અને અ આવીને ઊભો રહેશે અંતે. અને આ 230માં અ નહીં રહે. જેમ કે જુઓ ત્યારે ત્રીજામાં આ આવીને ઊભો રહે છે, એટલે અ તો નહીં જ, અ તો નહીં જ, એટલે અનદંત. અને સાથે સાથે દ્વિત્વ અભ્યાસ કરીએ એટલે અભ્યસ્ત, એટલે અભ્યસ્ત. ઓકે, અભ્યસ્ત અંગ. તો બંને વસ્તુ અનદંત તો છે જ, પણ એનોય પાછો ભાગ પડ્યો અભ્યસ્ત, કારણ કે અભ્યસ્ત બધામાં નહીં થશે. અનદંતનો ભાગ છે ખરો અભ્યસ્ત, પણ બધામાં દ્વિત્વાભાસ કાર્ય નહીં થવાનું ને. જ્યાં શ્લુ લાગે ત્યાં, જ્યાં યંગ લાગે ત્યાં, લીટ લકારને, ચંગને 5 જ છે ને, તો દ્વિત્વાભ્યાસ કરીશું ને, બાકી બધામાં કરીશું નહીં. અનદંત હશે તો અહીંયા જ માટે છોંત નહીં લગાવીએ. બરાબર છે? તો શું લગાવીશું? તો કે જે અહીંયા લગાવ્યું હતું ને દ્વિવચનમાં, આતામમાં, આતામમાં, આતામમાં શું લગાવ્યું હતું? કશું નહીં આમ લગાવ્યું. કે લગાવ્યું હતું? આ તો ગીત નહીં લાગ્યું, આ તો ગીત નહીં લાગ્યું, અને સીધું ટીતાત્મને પદાનામ તેરે કહી નાખ્યું હતું. પણ અહીંયા જોંતઃની જગ્યાએ સૂત્ર બતાવ્યા. આત્મને પદેશુ અનતઃ અને અભ્યસ્તાત, બે માંથી આપણે શું દેખાઈ રહ્યું? ઈહલ્ય ગૌ દેખાય છે? ઈહલ્ય ગૌ દેખાય છે ને? હા સર. ઓકે, તો જોંતઃ ખરું ને, એની આજુબાજુ જ પડ્યું હશે. પહેલા જોંતઃ ખોલું તમને જાણવા માટે, ખબર પડે કે સૂત્રો ક્યાં ક્યાં કઈ જગ્યાએ રહેલા છે. જોંતઃ 7 1 3 અને એની હા બરાબર છે, ક્લિયર. તો 7 1 3 બેમાં શું છે? અચ્છા, અને પહેલામાં યુવર નાખો. બરાબર. આ જોંતઃ આપણે લગાવતા હતા અત્યાર સુધી, બરાબર. અંત કરતા અરે પરસ્મય પદમાં અંતિ કરતા તે હોવાના કારણે, બાકી તો લાગે તો અંત જ લાગે. પણ હવે જોંતઃની જગ્યાએ આ જોંતઃ એ અદંત અંગમાં લાગતું, પણ હવે તો અનદંત અંગ, અને અનદંતમાં અભ્યસ્ત અંગ છે. દ્વિત્વાભ્યાસ કાર્ય કર્યું એટલે. તો હવે આગલું એના પછીનું ચોથું સૂત્ર અથ અદભ્યસ્તાત. શું કહે છે? અદભ્યસ્તાત. તો અદંત અંગ પછી અભ્યસ્ત અંગને લઈ લીધું. અભ્યસ્ત અંગ લઈ, કારણ કે તરત જ ત્રીજા પછી ચોથું આવી ગયું ને. તો અત જે છે એ પ્રથમા એક વચન છે, અથ. અભ્યસ્તાત પંચમી એક વચન છે. અભ્યસ્તાત એ અભ્યસ્ત અંગ છે. તો અભ્યસ્ત અંગમાં અનુવૃત્તિ આવી રહી છે પ્રત્યયાદી નામ, પ્રત્યય. બીજું સૂત્ર જોંતઃ હતું ને, ના ત્રીજું હતું, એમાં જે જહ, આ ત્રીજું બરાબર, આ અનુવૃત્તિ જે જ હતો, આ જનું જહ રૂપ બને છે. તો એ જની જગ્યાએ આપણે અનુવૃત્તિ ઉતરી રહી છે, જની જગ્યાએ અભ્યસ્ત અંગમાં અત કરીશું, એમ કેવું છે. અત કરીશું. અભ્યસ્તાત પ્રત્યય છે જહ અત. જ ષષ્ઠી આવશે, જનો અંત કરીશું. જે જ છે એની જગ્યાએ અભ્યસ્તાત પરસ્ય,
અભ્યસ્ત પરસ્ય એટલે શું? અભ્યસ્ત અંગ. અભ્યસ્ત અંગ કેવી રીતે કોને કહીશું? અભ્યસ્ત અંગ તો કે દ્વિત્વાભ્યાસ કર્યા પછી ઉભય અભ્યાસતમ કરીએ છીએ ને, સૂત્ર યાદ છે? પૂર્વાભ્યાસ ને ઉભય અભ્યાસતમ કે નહીં યાદ? એના સાહેબ આ બધું જોઈએ છે એટલે આગળ લીધું બધું. આગળ તો આપણે કરી ગયા છે અભ્યાસ ને અભ્યસ્ત, પૂર્વ અભ્યાસ ને ઉભય અભ્યાસતમ. તો હા અહીંયા સર. તો અભ્યસ્તાત પરસ્ય પ્રત્યયસ્ય ઝકારસ્ય, ઝકાર પ્રત્યય ક્યાં આવવાનો? એકાદશ પ્રથમ પુરુષ બહુવચનમાં બહુવચનમાં. આતામ જ. હમ તો એ ઝકારમાં અત્યાર સુધી આપણે અંત લગાવતા હતા છોંત હતી, એની જગ્યાએ અભ્યસ્ત અંગ હોય તો અદભ્યસ્તાત થી અત લાગશે આદેશ. અંતની જગ્યાએ અત આદેશ ભવતી. તો ચોથું છે, પાંચમું પણ તમને બતાવી દઉં, આના પછીનું પણ બતાવી દઉં, કારણ કે બંનેનો પ્રયોગ અહીંયા તો નહીં થાય પણ અનદંતમાં થવાનો. આ રહ્યું પાંચમું, 7, 1, 5. આત્મને પદે મને પદે. અનતઃ. આત્મને પદેષ્વનતઃ. અચ્છા, આત્મને પદના પ્રત્યયોમાં સપ્તમી બહુવચન પરમાં હોય, અને અનતઃ પંચમી એક વચન. અનતઃનું શું કરીશું? તો કે અદંત અંગ નથી તે. આ અનતઃનો શું કરીશું? તો કે અદંત અંગ નહીં તે અનતઃ એવું કર્યું છે. તો અદંત અંગવાળા તો 1700 ધાતુ 1, 4, 6 ને 10 ગણના ધાતુઓમાં આવશે. બાકીના 6 ગણ જે છે એમાંનો જ આ ત્રીજો ગણ છે જ્યોત્યાદિ. તો એ અનદંત અંગ છે અને સાથે અભ્યસ્ત પણ છે. અનદંતમાંનો એક ભાગ છૂટો પડ્યો, અભ્યસ્ત થયો. તો અહીંયા કહે છે કે આત્મને પદેશુ અનતઃ. અનતઃ એટલે અદંત નહીં તે અનદંત. અદંત નહીં, અદંત એટલે શું? અંતે અ હોય અંગ, પણ અ સિવાય હોય તો અનદંત થઈ જશે. આ અનતઃ નામ પર કરણ કરે છે. તો એ જની જગ્યા અનુવૃત્તિ પ્રત્યાયદી નામ જ અને અત. વસ્તુ અત જ છે બંનેમાં, પણ આત્મને પદ પેલા બદલાવીશું. પેલામાં અભ્યસ્ત હતું અને અહીંયા અનદંત અંગ કહ્યું છે. આ બે નામ જુદા કર્યા. બાકી પ્રત્યય એનો એ, પ્રત્યય એનો એ અત જ છે. તો આત્મને પદસ્ય વિષયે અનદંતાત અંગાત. આ અનદંત અંગ કોને? અહીંયા શબ્દ શું વાપર્યો? અનતઃ. પરસ્ય પ્રત્યયસ્ય ઝકારસ્ય, જની જગ્યાએ ઝકારનો અત આદેશ ભવતી. તો પ્રત્યય તો એનો એ જ થયો, નામકરણ ખાલી બદલાય, સૂત્ર બદલાય. આત્મને પદેશ્વનતઃ અને આ બાજુ અદભ્યસ્તાત. હવે જો આપણી પાસે આ બે સૂત્રો આપણને મળ્યા, પણ પ્રત્યય એનો એ છે, અત છે. તો હવે આ બે સૂત્રોમાંથી આપણને કયું સૂત્ર કામ કરશે? જ માટે આમાં લગાવવાનો તો અત જ છે, પણ સૂત્ર કયું લાગુ પાડીશું? આત્મને પદેશ્વનતઃ લગાવીશું, અદભ્યસ્તાત લગાવીશું. અચ્છા, અદ અભ્યસ્ત તાત લાગશે સર. અદભ્યસ્તાત કેમ? કે આપણી પાસે અંગ કયું છે? જ અભ્યસ્ત અભ્યસ્ત અંગ પછી જ છે, તો એ જ અત કરવાનો છે. બરાબર છે? અને આવા તો આપણી પાસે અભ્યસ્ત અંગ ક્યારે થશે? તો કે 5 બાબતો હોય ત્યારે એક લીટ લકાર હશે, શન પ્રત્યય હશે, પછી જ્યાં દ્વિત્વાભ્યાસ કાર્ય કરીશું ત્યાં જ અભ્યસ્ત થશે.
બધે નહીં. ઓકે, તો આત્મનેપદ તો છે જ, એ તો કોમન છે, બરાબર છે, પણ અભ્યસ્ત વિશેષ છે. અભ્યસ્ત વિશેષ છે તો આત્મનેપદેશ્વનાતઃ કરીએ તો પણ વસ્તુ તો એની એ જ પડવાની, લાગુ પડવાની છે, પણ એમાંય વિશેષ તો આપણી પાસે તો અદભ્યસ્તા જ છે, અભ્યસ્તંગ છે. એટલે અદભ્યસ્તાથી અત થઈ જશે. કોનો? જનો. જકારસ્ય અથ. બંનેનું ફળ એક જ છે. જેમ શન્યતઃ અને બ્રુયામિત, બેનું ફળ તો એક જ ને. શનના કારણે ઈ થયો હતો અને અહીંયા બ્રુયામિતના કારણે ઈ થાય, ફળ તો એક જ થયો. તેમ અહીંયા પણ આત્મનેપદેશ્વનઃથી પણ અર્થ થશે જકારનો, અને અદભ્યસ્તાથી પણ અર્થ થવાનો છે. તો અભ્યસ્ત છે આપણી પાસે અત્યારે તો, એટલે હલકા હા સર. સમજાય છે ને? તો હવે અહીંયા જકારનો શું કરી દઈશું? અત. આ જકારની જગ્યાએ અત કરી દઈશું. અને હવે અત કર્યા પછી આત્મનેપદમાં શું કરીએ છીએ? વર્તમાન લટમાં મેન સૂત્ર જતું રહ્યું. પેલા શું કરતા હતા? આત્મનેપદમાં આત્મનેપદાનામ ટેરે, તો અહીંયા ટી સંજ્ઞા કોની કરીશું? આખાની. સર જ આખો છે તો અત જે થયો તો જની અંદરનો જે અ હતો એ આપણે તમે ઉમેરી દેવાનો, એટલે અ તો આખો થઈ ગયો. તો પણ એને શું કરીએ છીએ? એત્વ કરીએ છીએ. એત્વ. હા, એટલે ટી ધાતુના તેરે પછી ઈ જે તમારે રહેલો અ હશે એને લાગશે, એટલે ટી ધાતુની બધાના તેરે થી તે બનશે. તો અતે બનશે. અતે બનશે ને? હવે અતે બનશે તો પછી એની ઓળખ કાઢવી પડશે ને. પિત્ત છે કે અપિત્ત? અપિત્ત છે, કારણ કે પનિત સંજ્ઞા થઈ નહીં. પણ અપિત્ત હોય તો પાછો હલાદી છે કે આઝાદી છે? આઝાદી છે. અને આઝાદી હોય તો શું કરશું? અભ્યસ્તયો રાતથી આકારનો લોપ કરીશું. તો મી અહીંયા મહલન થઈ ગયો અને પાછળ કોણ બેઠું? અતે. અને આ અ ક્યાં આવતો રહેશે? મમાં. તો બની જશે મી મ તે. તે મી મતે, તે બધા માપે છે, તોલે છે. ક્લિયર? મધ્યમ પુરુષમાં આવીશું ત્યારે પણ એક વિશેષતા છે, ઓલરેડી જોઈ ગયા છીએ આગળ. એક કરી દઈએ પછી તો લગભગ તમે કરી નાખશો, પણ આમાં તકલીફ પડશે. મધ્યમ પુરુષ એક વચનમાં. હિના ધાતુ આપણો કયો છે? ધાતુ માંગ છે. માંગ. શું કરીશું? અંગની હલંત્યમ સૂત્રથી અંગનો લોપ કરીશું. ધાતુ સંજ્ઞા માં થઈ. માં સ્લોહ કર્તરી આખાને જ્યોત્યાદિપ્ય શ્લોથી સ્વપ્ન લોપ કરી દેશું તો બની જશે માં. સ્લો લાગે એટલે સ્લવ સૂત્રથી મામા કરીશું. સ્લવ સ્લોહ સૂત્રથી મામા. મામા કર્યા પછી હસ્વ સૂત્રથી મમા. રાષ્ટ્ર સૂત્રથી મમા. અને કર્યા પછી ભ્રુઆગા સૂત્રથી મીમા. બરાબર. અને હવે પ્રત્યય થાસ.
હે થા થાસ. અને થાસમાં થાસસે આવું છે કે નહીં? પણ હતું પણ એ નહીં થાય આમાં. હે આમાં તો ગુણે ક્યાં આવવાનું? આ તો કોને નહીં સર આપત્તિ આત્મનેપદાનામ ટેરેથી આમાં કરતા હતા પણ આમાં નહીં થાય. પેલા ભવાદી ગણમાં થતું હતું પણ આ જોત્યાદિ ગણમાં નહીં થાય. અરે પણ અહીંયા તો વર્તમાન લટ આત્મનેપદના પ્રત્યયોમાં મધ્યમ પુરુષ એક વચનમાં થાસનું શું કરીએ છીએ? થાસ તો શેનો આદેશ. તો સેજ રાખવાનો છે. આ પ્રત્યય તો સેજ છે. અહીંયા ટીત આત્મનેપદાનામ ટેરે લાગતું નથી. નથી. એટલે થાસસે થી જ્યાં થાસ છે ત્યાં સે થઈ જાય છે. પણ હવે અહીંયા જે સ છે ને હા એ શમાં એક સૂત્ર ઓલરેડી આગળ આવી ગયેલું છે, પણ ફરી પાછો બતાવી દઉં. અહીંયા મૂર્ધન્ય સ થઈ જવાનો છે. આદેશ પ્રત્યયો હો આગળ આવી ગયો છે. ઈણ કોહો, ઈણ પછી કુ. ઓ પહેલા તો આદેશ પ્રત્યય તમને બતાવવું પડશે. આ સ જે દંત્ય છે ને, એ મૂર્ધન્ય થઈ. હા, એ થતા એટલે હજી તો પછી થશે, પણ એની પહેલા હજી આ જે છે તો આ જે સ ખરો અથવા સે છે તો પિત છે કે અપિત છે? પછી આપણે મૂર્ધન્ય સકાર કરીએ તો આ જે સે છે પહેલા પિત છે કે અપિત છે? અપિત. અપિત છે. અપિત. હલાદી છે કે આજાદી છે? હલાદી. હલાદી. હલાદી હોય તો શું કરશું? ઈ હલ્ય કરો. ઈ હલ્ય ગોથી શું કરીએ? દીર્ઘ. કોનો? દીર્ઘઈકાર. માનો આનો દીર્ઘઈકાર. બરાબર છે. અને હા પાછળ સેજ લગાવવાનું છે, પણ આ સે જે છે એ આદેશ પ્રત્યયો સૂત્ર તમને બતાવી દઉં. આદેશ. હા આગળ આપણે આવ્યું હતું, આઈ ગયું હતું આદેશ પ્રત્યય. બરાબર છે. તો કેમ દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જાય છે? આઠ 3:29 આદેશ પ્રત્યયો. બરાબર. તો એના માટે ઈણ કોહો, તો ઈણ પ્રત્યાહાર છે, કુ એટલે ક વર્ગ છે, કવર્ગ. પદાંતસ્ય આદેશ રૂપસ્ય પ્રત્યાવયવ રૂપસ્ય વા સકારસ્ય મૂર્ધન્ય આદેશ ભવતિ. સકારનો દંત્ય સકારનો મૂર્ધન્ય. પણ મૂર્ધન્ય સકાર ક્યારે થશે? તો કે ઈણ પ્રત્યાહાર છે, વર્ણોની વાત આવશે. ઈથી માંડીને લણ સુધી જવાનું છે. લણ સુધી. આ લણ લખીએ ને પ્રત્યાહાર, એટલે બીજો અણ. પછી આમાં નીકળી કોણ ગયું? એકલો અ નીકળી ગયો. બરાબર. આ વિહાય એને છોડીને બધા જ સ્વર ગયા. આપણી પાસે કોણ આવ્યું? અચ્છા, ઈ આવ્યો. મીમી થયો ને આપણી પાસે. પહેલો તો આ હતો જ, પણ હલાદી અપિત હોવાને કારણે ઈ હલ્યગોહ લાગુ પડી ગયું, એટલે દીર્ઘ ઈ થઈ ગયો. એટલે આનો દીર્ઘ ઈ થઈ ગયો. આપણે તો આ સિવાયનો હોય ઈણમાં, તો ઈણમાં તો આવી થઈ ગયું ને. હવે ત્યાં જ આપણને જવાબ મળી ગયો. ઈણમાં જવાબ મળી ગયો ને. આ સિવાયનો ઈ છે આપણી પાસે, તો બાકીના બધા જ સ્વરો અચ, અંતસ્થ અને હકારનો સમાવેશ, અને કુ એટલે ક વર્ગ. 5 સર્વેશામ ક વર્ગીય ગ્રહણમ. ત્યારે શું થાય? દંત્ય સકારનો. અહીંયા હજી બીજું છે. હું સકાર અનુસ્વારસ્ય વિસર્ગ વર્ણસ્ય વ્યવાય અપી સકારાદેશ ભવતિ. કોનો? દંત્ય સકારનો. એ આગલા સૂત્રમાં આપ્યું છે.
આ બી આવી જશે જોડે લેવાનું, અને આ ઈણ કહો. અહીંયાથી માંડીને આ બધા સૂત્રો જે છે ને એ દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર કરનારા છે. તો ઈણકોહો, ઈણકોમાં ઈણ પ્રત્યાહાર અને કુવર્ગ, કુ એટલે કુવર્ગ. પછી આ નુમ, વિસર્જનીય સર્વ્યવાયે અપી, અનુવૃત્તિ સકારની, દંત્ય સકારની, અને પછી આપણે આદેશ પ્રત્યય, 3 એક સાથે સૂત્રો કામ કરી રહ્યા છે. તો જ આદેશ પ્રત્યય ખબર પડશે ને. બાકી તો આદેશ તો એકલો આદેશ થાય છે, પ્રત્યયનો દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થાય. પણ ક્યારે થાય તો એ આગલા 2 સૂત્રોમાં આપ્યું, ઈણકોહો અને નુમ, વિસર્જનીય સર્વ્યવાય અપી. આ 3 સૂત્રો એક સાથે કામ કરશે તો આદેશ પ્રત્યયોની ખબર પડશે. તો હવે આપણે શું કરી દઈએ છીએ, ઈ હોવાના કારણે, દીર્ઘ ઈ હોવાના કારણે દંત્ય સકારને મૂર્ધન્ય સકાર કરી દઈએ છીએ આદેશ પ્રત્યયો સૂત્રથી. ખોલો. તો મી અને પછી સે, ત્વમ, મી સે, ત્વમ મી સે. તું માપે છે, તોલે છે. હવે તોલાડવું નહીં, હવે માપવું નહીં. 4 માપી લીધા ને. 4 એ 4 માં વિશેષતા, 4 એ 4 માં વિશેષતા આવી. પણ હવે વિશેષતા નહીં આવે, આટલી જ હતી. પણ સાવધાન રહેવું પડશે, બરાબર છે. તો આમાં નવું શું આવ્યું, એક તો ભ્રુયામિત, ફળ તો એનું એ જ છે, કાર્ય એનું એ જ છે, રસો હોય એનું એ, સૂત્ર એનું એ. પણ ભ્રુયામિત તો સંન્યતઃની જગ્યાએ સન જ નહીં લાગવાના, તો પછી કાં સંન્યતઃ લાગે. એટલે ભ્રુયામિતમાં સમાવેશ કરી દીધો અને ઈત લગાડી દીધો, રસ્વઈ લગાડી દીધો, અકારને, પૂર્વાભ્યાસને. પછી બીજું શું નવું લાવ્યા, તો કે પ્રત્યય જે છે એ પ્રત્યયમાં પિત હોય તો કંઈ નહીં, છૂટી ગયા. પિત ક્યાં આવશે ખબર, પિત ક્યાં આવશે, આ પરસ્મય પદમાં આવશે. પરસ્મય પદીને. હા, તો ત્યાં છૂટી જઈશું, ત્યાં આ બે સૂત્રો નહીં લાગુ પડે. અહીંયા પાછું ઈ હલ્ય ગોહમાં ધ્યાન રાખવાનું છે કે ધાતુ ઘુ સંજ્ઞક ના આવી જાય, અઘુ હોવો જોઈએ ઈ હલ્ય ગોહ. તો હલાદી અપિત હોય તો ઈ હલ્ય ગોહ, અને અજાદી અપિત હોય તો સ્ના અભ્યસ્તયો, સ્નાભ્યસ્તયો રાત. ક્લિયર. અને પેલામાં સ તો એક જ જગ્યાએ આવી રહ્યો છે, આદેશ પ્રત્યયો. ઓકે. અને પ્રત્યય બદલાયા, અભ્યસ્ત અંગના. આ તો ગીત નહીં લાગુ પડ્યું. અને જની જગ્યાએ, છોંતની જગ્યાએ આત્મને પદેશ્વનતઃ અને યદ અભ્યસ્તાત. બંનેથી થાય છે તો અત જ થાય છે. ક્લિયર. ઓકે. તો હવે સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે શુભરાત્રિ. મળીશું. અતીત નીકળી ગયો. આમ છે કઈ નહીં, પણ સાવધાની જોઈશે, બાકી બહુ સહેલું થઈ ગયું. કાર્ય તો એનું એ જ થઈ રહ્યું છે, પણ સૂત્રો ખાલી બદલાઈ રહ્યા છે, સામાન્ય પરિવર્તન છે. બાકી પેલા આગળ કરતા હતા એના કરતા સહેલું થઈ ગયું. ત્યાં તો અકાર કરીએ ને ઈકાર કરીએ ને પાછળ પરિવર્તન આવતા હતા, કારણ કે વિકરણ હતો. પણ સર એરા કમ્પ્લીટ ક્લિયર થઈ ગયા. એ ક્લિયર થાય એટલે આ નવું આવી ગયું પાછું. મેં એટલા માટે અભ્યસ્ત કાર્ય જે છે એને ક્લિયર થાય,
દ્વિત્વાભ્યાસ કાર્ય, એટલે આ 24નો નિકાલ થઈ જાય. અને સાથે અનદંતના પ્રત્યયો 3, અનદંતના 3 પ્રત્યયો બદલાય છે એ પણ ક્લિયર થઈ જાય. એટલા માટે. બાકી પેલામાં હવે પાછા ભવાદીમાં પાછા આવી જઈશું ને તો કંઈ નહીં, બહુ સહેલું છે. હવે એના પછીનું ત્યાં સૂત્ર હતું તો સપ અને શ્યન બે વિકલ્પે લાગતા હતા, બંને વિકરણ લાગવાના છે. શ્યનમાં ય આવશે ને પેલામાં સપ તો લગાડીએ જ છે ઓલરેડી. આટલું પરિવર્તન ત્યાં પાછું નીચેના સૂત્રમાં ત્યાંથી આપણે અટકાવી દીધું. કેમ અટકાવી દીધું? તો કે દ્વિત્વાભ્યાસ કાર્ય જે છે એ માત્ર શન પૂરતું જ રહ્યું હતું, પણ એનો હજી પૂરો આપણને ખ્યાલ આવ્યો નહીં. તે બાકીનો ખ્યાલ આમાંથી આવશે, 24 ધાતુ આવશે અને સાથે સાથે જ્યોત્યાદિ પૂરો થઈ જશે અને એક બાજુ દ્વિત્વાભ્યાસ કાર્ય આપણને ખબર પડશે. બરાબર છે? ઓકે, મળીએ કાલે.